વિદાય લેતા 2023ના વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ ઉમટ્યા છે. છેલ્લા 5 વર્ષમાં પ્રથમવાર પ્રવાસીનો આંકડો આ વર્ષમાં પ્રથમવાર 50 લાખને પાર કરી ગયો છે. જોકે હજી 2 દિવસ બાકી છે. આ 2 દિવસમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટશે. આ ધસારો ઉત્તરાયણ સુધી ચાલુ રહેશે અને એકતા નગરના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલે જણાવ્યું છે. તેમણે આંકડાકીય માહિતી આપતા જણાવ્યું છે કે 29 ડિસેમ્બર 2023 સુધી 50,29,147 પ્રવાસીઓએ એકતાનગરની મુલાકાત લીધી અને છેલ્લા 5 વર્ષમાં 1,75,26,688 પ્રવાસી નોંધાયા છે, જે એક અનોખો વિક્રમ કહી શકાય. 2018માં એસઓયુ શરૂ થયા પછી પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે, જેમાં વર્ષ 2018ના વર્ષમાં 4,53,020 પ્રવાસીઓ આવ્યા હતા. વર્ષ 2019માં 27,45,474 પ્રવાસીઓ આવ્યા હતા. વર્ષ 2020માં 12,81,582, વર્ષ 2021માં 34,32,034, વર્ષ 2022માં 45,84,789 અને વર્ષ 2023માં 29/12/2023 સુધીમાં 50,29,147 પ્રવાસીઓ નોંધાયા છે. આમ છેલ્લા 5 વર્ષમાં 1,75,26,688 પ્રવાસીઓ નોંધાયા છે, જે એક નવો વિક્રમ કહી શકાય. 23 ડિસેમ્બર 2023થી અત્યાર સુધી 4 લાખ કરતાં વધારે પ્રવાસીઓ નોંધાયા. પ્રવાસી વધવાના મુખ્ય કારણો જણાવતા ઉદિત અગ્રવાલે જણાવ્યું છે કે પ્રત્યેક વય જૂથના પ્રવાસીઓ માટે અનેક પ્રવાસી આકર્ષણો વધ્યા છે. ઉપરાંત ટ્રાન્સપોર્ટની સુવિધાઓમાં વધારો થયો છે. પીએમ મોદીની ગ્રીન એરિયાની કલ્પનાને કારણે નવી 30 ઇલેક્ટ્રિક બસો વડાપ્રધાને 31મી ઓક્ટોબરે લોન્ચ કરી છે. એ ઉપરાંત 19 ગોલ્ફ કાર પ્રવાસીઓ માટે ચાલુ કરી છે, જે લોક આકર્ષણનું કેન્દ્ર બની છે. એ ઉપરાંત રાત્રિ રોકાણ માટે પરંપરાગત આદિવાસી હોમ સ્ટેની સુવિધાઓમાં પણ વધારો થયો છે. એ ઉપરાંત રજાઓના દિવસોમાં 98 બસની સુવિધાઓ વધારી છે. લોકોને ગમે એવું સ્વચ્છ અને સુઘડ કેમ્પસ છે. સાથે સાથે સ્થાનિકોને રોજગારીમાં પ્રાધાન્ય આપવા થકી આર્થિક અને સામાજિક વિકાસ થયો છે. આ વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી એરિયામાં અભૂતપૂર્વ જેમ અગાઉ ના થયા હોય આવી પ્રકારના આપણા પાસે ટુરિસ્ટનો ફૂટફોલ છે. ગયા વર્ષે આખા વર્ષમાં લગભગ 46 લાખ જેટલા પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી અક્રોસ ધી એટ્રેક્શન્સ આવ્યા હતા. આ વખતે ઓલરેડી આપણે 50 લાખનો આંકડો પાર થઈ ગયો છે અને અમારી ગણતરી છે કે આ હજી વધશે, કારણ કે 30-31 આજ અને કાલનો દિવસ જે છે અહીંયા પણ મોટી પ્રમાણમાં લોકો આવવાના છે અને અમને લાગે છે કે આ જે રશ છે આ ઉત્તરાયણ સુધી ચાલુ રહેશે. 2018માં જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકો માટે ખોલવામાં આવ્યા, આ પછી લગભગ 1.5 કરોડ જેટલા પ્રવાસીઓ અહીંયા આવ્યા છે અને પોતાની ફેમિલી સાથે, પોતાના લવ્ડ વન્સ સાથે અહીંયા આવીને આ જે સુંદર જગ્યા છે આનો મજો માંડ્યો છે. આ વખતે પણ આપણે આ જોઈ રહ્યા છીએ જે નવા આપણા દ્વારા આકર્ષણો નવા એડ કરવામાં આવ્યા છે. યાત્રિકોની સુવિધાઓ માટે જે નવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેમાં મેઇનલી ટ્રાન્સપોર્ટેશન છે અને વોટર એલિમેન્ટ એડ કરવામાં આવ્યા છે, ગ્રીનરી જે આપણે સતત વધારી રહ્યા છીએ. આ બધી નવી વસ્તુઓ પર લઈને આપણે આવી રહ્યા છીએ. આના લાભ લેવા માટે વિશ્વભરમાંથી અહીંયા પ્રવાસીઓ આવતા હોય છે અને જેમાં હજી વધારો જ થઈ રહ્યો છે અને આગળ પણ થતો રહેશે. 2018થી અત્યારે સુધી લઈને લગભગ 1.5 કરોડ પ્રવાસીઓ અક્રોસ ધી એટ્રેક્શન્સ આપણા પાસે આવ્યા છે. આપણે આ વાતને અનુભવ કરીએ છીએ કે જ્યારે યાત્રિકો અહીંયા આવતા હોય છે, ટુરિસ્ટ આવતા હોય છે, તો એમના માટે ટ્રાન્સપોર્ટેશન એક સૌથી મહત્ત્વની વાત થઈ જાય છે આપણા માટે. જે ધ્યાનમાં રાખીને અને માનનીય વડાપ્રધાનશ્રીએ જે એક EV ઝોન તરીકે અને ગ્રીન એરિયા તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિકસાવવા માટે આદેશ કર્યો છે, આ ધ્યાનમાં રાખીને આપણા દ્વારા નવી 30 ઇલેક્ટ્રિક બસીસ માનનીય વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે જ 31મી ઓક્ટોબરે ચાલુ કરવામાં આવી હતી. એના સાથોસાથ નવી ગોલ્ફ કાર્ટ્સ ચાલુ કરવામાં આવી છે કે યાત્રિકો જ્યારે આવે તો અહીંયા આખા દિવસ માટે ગોલ્ફ કાર્ટ્સ હાયર ઉપર રાખી શકે અને આખી ઓથોરિટી એરિયામાં આ ગોલ્ફ કાર્ટમાં પોતાની ફેમિલી સાથે ફરી શકે. તો આ નવી સુવિધા ઊભી કરવામાં આવી છે. અત્યારે રશ છે તો આપણા દ્વારા આ બસો વધતા બીજી પણ બસો રાખવામાં આવી છે, તાકી યાત્રિકોને કોઈ પણ પ્રકારની યાતાયાતમાં પ્રોબ્લેમ ન થાય. સ્ટેચ્યુ ઓફ યુનિટી આ એરિયામાં જે ડેવલપમેન્ટ લઈ રહી છે આ અભૂતપૂર્વ છે અને એક ઉદાહરણરૂપ છે.
સ્થાનિક લોકોનો અહીંયા બહુ આર્થિક વિકાસ થયું છે, સામાજિક વિકાસ થયું છે. અહીંયા જીએમાં વરલક્ષ્મી ફાઉન્ડેશન પ્રસ્થાપિત કરવામાં આવી છે, જે અહીંના જે લોકો છે એમને નેસેસરી સ્કિલ્સ આપે છે, અને આ જે સ્કિલ્સ છે એનાથી અહીંયા જેટલા પણ આપણે નવી આકર્ષણો ઊભા કરીએ છીએ અથવા તો પ્રાઇવેટ પ્લેયર્સ આવે છે, જે પણ અહીંયા મેનેજમેન્ટ માટે આવે છે, એમના દ્વારા પણ એમને પણ અહીંયા પૂરતા પ્રમાણમાં નોકરી આપવામાં આવે છે. આ જોઈએ તો એક બહારથી પણ જ્યારે લોકો આવે તો જેવી રીતે લોકલ પોપ્યુલેશન, લોકલ ઇકોનોમીનો અહીંયા વધારો થયો છે, આ પોતે અનુભવ કરે છે અને જે સરાહે છે.